આ લાંબી કતારો લાગી છે ખાતર ખરીદવા માટે। ખેડૂતો સવારના 5 વાગ્યાના ઉઠીને ખોરાક પાણી વિના લાઇનમાં લાગ્યા છે, પણ હજુ તેમનો વારો આવ્યો નથી। ઘણા તો છેલ્લા 4 દિવસ અને અઠવાડિયાથી ધક્કા ખાઈ રહ્યા છે, છતાં ખાતરનો મેળ નથી પડી રહ્યો। દ્રશ્યો છે છોટાઉદેપુરના, જ્યાં ખાતરની ગંભીર અછત વચ્ચે ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યું છે। તેમનો સવાલ છે કે સરકાર તો કહે છે કે મોટા પાયે જથ્થો ફાળવવામાં આવ્યો છે, તો 2 થેલી ખાતર માટે આ ગરીબ આદિવાસી પ્રજાને આટલું ભટકવું કેમ પડે છે? हाँ चिल्लर वर्ती आयो होवानी लेन में उभोन वाली खातन पीधा वगर न दोली आ खातर લીધે ઉભો થઈ રહ્યો હવે ખાતર ની મળતું તો કરવા નાખવું તો પડે ને। હા ઢોંગેનો પાક ગયો, આ મક્કીનો પાક તો લેવાનો ને। કેટલા દાડાથી લગા ભાઈ? અમે તો ખાનો ગટવાડી થી વળી 4 દિવસ થયા, તા સુધી ખાતર મળતું ને। આજે સવારે વેગાના આવી રહ્યા 5 વાગ્યાના, તા સુધી આ લાઈનમાં પડ્યા છે। પાણી પીવાનું, તરસ ખાવાનું હું અહીં લાઈન માંથી કેવી રીતે જવાનું? આજે ખાધલું ને તેરના જ આવી રહ્યા કહેવાય।